નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઢાળવાળી સપાટી માટે દાખલાઓ આપણે ગણીશું અને અમુક એમસીક્યુ ગણીશું. તો આજનો આપણે ઉદાહરણનો દાખલો છે, જે ઉદાહરણ નંબર 8 છે. જોવો જોઈએ. આ ઉદાહરણ નંબર 8માં જે ફિગર છે એ ફિગર મારી સાથે બધા દોરતા જજો. એક કાગળ લઈ લેજો અને આપણે જેમ દોરીએ તેમ આપણે છે ટૂંકમાં છે ફિગર આપણે છે દોરવાની પ્રેક્ટિસ હોવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ઘટકો કેમ પાડવા અને કેવી રીતે ગોઠવાઈ જાય એ આપણા માટે સૌથી અગત્યની વાત રહેશે. ધારો કે કોઈ પદાર્થ સમક્ષિતિજ સપાટી ઉપર હોય, આ સમક્ષિતિજ સપાટી ઉપર કોઈ પદાર્થ હોય તો તેના ઉપર ગુરુત્વાકર્ષણ બળ mg લાગુ પડશે અને સપાટીને લંબરૂપે લંબબળ હોય. અને જો આ પદાર્થ સ્થિર હોય તો આપણે શું લખી શકાય કે લંબબળ અને ગુરુત્વાકર્ષણ બળ એકબીજાને સમતોલતા હોય. સમતોલતા હોય એટલે એનો મતલબ કે પરસ્પર વિરુદ્ધ દિશામાં અને બેયના મૂલ્ય સમાન, જેથી એનું પરિણામી બળ શૂન્ય થાય. તો તેમાં આપણી પાસે ધારો કે આપણે ઢાળવાળી સપાટી માટે જો આપણે વિચાર કરીએ, ધારો કે ઢાળવાળી સપાટી માટે આપણે જો વિચાર કરીએ, જુઓ આ ઢાળવાળી સપાટી ઉપર પદાર્થ મૂકવાના છીએ. જોજો બરોબર. આ ઢાળવાળી સપાટી જેમાં ઢાળનું મૂલ્ય ધારો કે આ છે થીટા. જો આવી રીતે પહેલાં આકૃતિ દોરો, પછી અહીંયા પદાર્થ આપણે મૂકી દેવામાં આવશે. જુઓ આ થઈ ગયો આપણા માટે પદાર્થ. હવે એ પદાર્થ ઉપર કયા કયા બળો લાગુ પડશે? એક તો ગુરુત્વાકર્ષણ બળ લાગે, હંમેશા અધો દિશામાં લાગુ પડે. શિરોલંબ અધો દિશામાં નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે. બીજું, સપાટીને જોજો, સાથે સાથે દોરતા જજો તો જ તમને મજા આવશે. સપાટી આ છે, સપાટીને લંબ રૂપે લંબ બળ લાગુ પડે. આ સપાટીને લંબ રૂપે લંબ બળ જો વિચાર કર્યો, આ છે આપણા માટે લંબ બળ જે સપાટીને લંબ રૂપે લાગુ પડે છે. તો હવે જો આપણે વિચાર કરીએ કે ભાઈ આ પદાર્થ ઉપર અહીંયા આપણે ધારો કે આ ડોટેટ કરીને એક્સ અક્ષ આપણે જો દર્શાવી દઈએ છીએ, આ એક્સ અક્ષ છે, આ ડોટેટ કરીને આપણે વાય અક્ષ દર્શાવીએ છીએ, આ વાય અક્ષ. હવે આના આપણે ઘટકો, બળના ઘટકો, લંબબળ તો ટોટલી વાય અક્ષની દિશામાં છે એટલે એના કાંઈ ઘટકોનો વિચાર કરવાની જરૂર નથી. જ્યારે ગુરુત્વાકર્ષણ બળના આપણે ઘટક પાડવા પડશે. ભૂમિતિ પ્રમાણે જો આ થીટા હોય તો અહીંયા પણ આપણે થીટા આવી જશે. કેવી રીતે? આ ધારો કે 90નો ખૂણો હોય તો આ ખૂણો કેટલો થાય? 90 માઇનસ થીટા થાય. આ ખૂણો 90 માઇનસ થીટા થાય તો આ ખૂણો કેટલો હોય? થીટા હોય. કારણ કે આ બે આ ડોટેડ લાઈન 90ની ખૂણાની થઈ ને, કારણ કે આ વાય અક્ષ થયું, આ એક્સ અક્ષ થયું, એટલે થીટા અહીંયા થીટા આવી જશે. કેવી રીતે એવું? આ કાટકોણ ત્રિકોણ, કારણ કે આ શિરોલંબ નીચે તરફ હોય એટલે આ થીટા, આ 90 તો આ 90 માઇનસ થીટા, 90 માઇનસ થીટા હોય. આ બે ખૂણાનો સરવાળો પાછો 90 થતો હોય તો આ થીટા થઈ જાય. તો ખૂણાની પાસેનો ઘટક લેવાનો આવે, ખૂણાની પાસેનો ઘટક લેવાનો આવે એટલે કોસ આવશે. જોવું જોઈએ. આ થઈ ગયો mg cos થીટા. ખૂણાની પાસેનો ઘટક લેવાનો આવે એટલે કોસ ઘટક આવી જશે, અને ખૂણાની સામેનો ઘટક લેવાનો થાય એટલે આ થયો આપણા માટે mg sin થીટા. જો આ mg sin થીટા. ખૂણાની સામેનો ઘટક આપણે છે સાઇનથી દર્શાવીએ છીએ. ધારો કે આ ભાઈ વેક્ટર એ છે, આ એક્સ અક્ષ સાથે બનતો ખૂણો હોય,
ખૂણાની પાસેનો ઘટકનો એ કોસ થીટા અને સામેન માટે એટલે વાય ઘટક એ સાઇન થીટા. અહીંયા ઘણાને પ્રશ્ન એવો થાય કે વાય અક્ષ ઉપર કોસ આવ્યો, પણ વસ્તુ એવી હતી કે આ ખૂણો હકીકતમાં વાય અક્ષ સાથે બનતો હતો, બરાબર. કારણ કે કોસ અને સાઇનને બિચારાઓને એટલી જ ખબર પડે કે પાસેની વાત આવે ત્યારમાં કોસની વેરાયટી જ આવે. ધારો કે આને આ થીટા, ધારો કે અહીંયા મેં દર્શાવેલો હોય, જોજો અહીંયા છે થીટા દર્શાવી દો, તો આમાં કોસ થીટા લ્યો એટલે શું આવશે? પાસેની બાજુ એટલે આ આવે, અને કર્ણ એટલે આ થાય, એટલે આ ઘટક છે એ કોસ થીટા થાય, અને આ ઘટક એ સાઇન થીટા થાય. કારણ કે આમાં ભાઈ સાઇન થીટા લ્યો એટલે સામેનો ઘટક એટલે કે આ ઘટક આવશે. એટલે હવે જો એવું નહીં પાકું કરીને કે ગોખીને રાખવાનું કે એક્સ ઘટક હોય તો કોસ થીટા, વાય ઘટક હોય સાઇન થીટા, એમ નહીં. ખૂણો તમે ક્યાં લીધો છે એ મુજબ હોય છે, બરાબર. તો ખૂણાની પાસેનો જે બાબત આવતી હોય કોસ ઘટક લઈ લેવો, સામેનો આવતો હોય તો સાઇન લઈ લેવો. ઓકે, એટલે આવી વાત થઈ ગયા. એમજી કોસ થીટા ને આ થઈ ગયું એમજી સાઇન થીટા થઈ ગયું છે. હવે ધારો કે અહીંયા છે આપણા માટે આ અક્ષ ઉપર એક જ અત્યારે બળ લાગે છે એમજી સાઇન થીટા, અને એમજી સાઇન થીટા બળને કારણે આ પદાર્થ લપસીને નીચે આવી જવો જોઈએ, પણ એ નીચે આવતો નથી. શું કામે? કારણ કે અહીંયા ગતિનો વિરોધ કરતું શું હોય છે? ઘર્ષણ બળ, જે આ પદાર્થ અને નીચેની સપાટી વચ્ચે ઉદ્ભવે છે. તો આ થઈ ગયું આપણા માટે ઘર્ષણ બળ, અને એ આપણા માટે સ્થિત ઘર્ષણ બળ આપણે દર્શાવ્યું, કારણ કે પદાર્થ સ્થિર રહે છે એટલા માટે. તો હવે બહુ સિમ્પલ આપણે વાત કરીએ છીએ. જો અહીંયા વેરાયટીમાં કે ભાઈ ધારો કે આવી રીતે આમ ઢાળ ઉપર એક પદાર્થ રહેલો છે. જો આ પદાર્થ છે, જો તમને દેખાય છે, હું અત્યારે ઢાળનું મૂલ્ય વધારતો જાઉં. જો એક તબક્કો આવો આવશે કે પદાર્થ લપસીને નીચે પડી જશે. તો આપણે એ થીટા શોધવાનો છે કે કયા ખૂણા માટે અથવા તો કઈ પરિસ્થિતિમાં આપણે આ પદાર્થ છે એ ખસવાની અણીપરી અથવા તો ક્યાં સુધી આ પદાર્થ આપણે ઢાળવાળી સપાટી ઉપર સ્થિર રાખી શકાય, એવા સંજોગો પર આધારિત આપણે અભ્યાસ કરવાનો છે ને એના મૂલ્યો મેળવવા છે, બરાબર. રકમમાં આપણે એમ કીધું છે કે ભાઈ 15 અંશનો ખૂણો હોય. અહીંયા આપણે રકમમાં એવી સૂચના આપવામાં આવી છે કે 15 અંશનો ખૂણો હોય ત્યારે દળ ખસવાની શરૂઆત કરે છે અથવા તો ખસવાની અણી પર છે. આ ખૂણે આ જે ઢાળનો ખૂણો છે ત્યારે, એટલે અહીંથી આપણે આમ જે વધારતા જતા હતા ઢાળ, એમાં ઢાળનો ખૂણો જ્યારે 15 અંશનો આવે ત્યારે ખસવાની અણી પર આવી ગયો છે અથવા તો ખસવાની શરૂઆત કરે છે. તો ખસવાની અણી પર આવી ગયો હોય. હવે તમને ખબર છે કે જેમ જેમ આપણે થીટા વધારશું તેમ સાઇન થીટાનું મૂલ્ય વધતું જાય, સાઇન વધતું હોય જાય. 0 થી 90માં સાઇન વધતું વિધેય ગણાય, કારણ કે જેમ જેમ ખૂણો વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય પણ વધતું જાય છે. તો સાઇન એ વધતું વિધેય છે. તો અહીંયા છે આપણા માટે આ થઈ ગયું એમજી સાઇન થીટાના મહત્તમ જ્યારે ખસવાની અણી પર હોય ત્યારે ઘર્ષણ બળે જેમ જેમ અહીંયા ભાઈ થીટા વધશે સાઇન થીટા વધશે તો આ બળ વધશે તો સામે ઘર્ષણ બળે એ સેલ્ફ એડજસ્ટ છે તો એ પણ વધી જશે. પણ એક તબક્કે એવું આવી જશે કે હવે આનાથી વધારે ઘર્ષણ બળ વધી ન શકે. તેવા સંજોગોમાં હવે જો પદાર્થને આપણે હજી હવે જો ઢાળ વધારશું તો શું થશે કે અહીંયા થીટા વધશે, આમ ઢાળ વધારશું તો થીટા વધશે, સાઇન થીટાનું મૂલ્ય વધશે, જેથી એમજી સાઇન થીટાનું મૂલ્ય વધશે. સામે ઘર્ષણ બળ આનાથી વધી શકશે નહીં અને પદાર્થ લપસી જશે. ટૂંકમાં અત્યાર સુધીમાં આપણે ઘણી જગ્યાએ લપસ્યા ખાધા હશે. આ લપસ્યાની જ વાત છે. લપસ્યા ઉપરથી આપણે પદાર્થ લપસીને જઈ રહ્યો છે એની આપણે સ્ટોરીની વાત કરવાની છે, પણ આપણે હજી જવા નથી દેવાનો, સ્થિર જ રાખવાનો છે. ને એના માટે આપણે
અત્યારે છે ભાઈ ઘર્ષણાંક શોધી દેવાનું થાય છે. 15 અંશનો ઢાળવાળી સપાટી હોય અને પદાર્થ મૂકવામાં આવે ખસવાની અણી પર હોય તો આ પદાર્થ અને નીચેની સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ છે એનો જે ઘર્ષણાંક હશે સિદ્ધ ઘર્ષણાંક જે આપણે મેળવી દેવાનો હોય છે. તો હવે પહેલી વાત એ છે કે પદાર્થ અત્યારે ખસવાની અણી પર છે. ખસવાની અણી પર અથવા તો શરૂ કરવાની તૈયારી છે. તો એનો મતલબ કે ઓલરેડી પદાર્થ તો અત્યારે સ્થિર છે, એટલે કે બળોનું સંતુલન છે. એટલે એનો મતલબ એવો થયો કે આ બધાય બળો છે, એ બધાય બળોનો સદિશ સરવાળો શૂન્ય છે. બધાય બળોનો સદિશ સરવાળો શૂન્ય એટલે એનો મતલબ એવો થયો કે બધાય બળોનો x પરના ઘટકોનો સરવાળો શૂન્ય અને બધાય બળોનો y પરના ઘટકોનો સરવાળો શૂન્ય થાય. બળોનું સંતુલન છે. હજી પદાર્થ ખસવાની અણી પર છે. 15 અંશના ઢાળવાળી સપાટી પર પદાર્થ ખસવાની અણી પર છે. એવા આપણે પરિસ્થિતિનો વિચાર કરવાનો છે. ટેક્સ્ટમાં એવો શબ્દ વાપરી નાખ્યો છે કે 15 અંશનું ઢાળવાળી સપાટી હોય તેમાં પદાર્થ ખસવાની શરૂઆત કરે છે. એમ નથી. હકીકતમાં પદાર્થ છે સ્ટાર્ટિંગની પોઝિશનમાં છે એવી વાત છે. અહીંયા અંગ્રેજીનું ગુજરાતી કરવામાં છે, થોડો શબ્દ ફેરફાર થઈ ગયો છે. એટલે હકીકતમાં ખસવાની અણી પર છે એવો શબ્દ છે. ખસવાની અણી પર છે એટલે એનો મતલબ કે સ્થિર છે. સ્થિર છે તો બધાય બળોનું પરિણામ શૂન્ય છે. બધાય બળોનું પરિણામ શૂન્ય છે. તો બળોના સંતુલનમાં આપણે વાત કરી હતી કે x પરના બધાય ઘટકોનો સરવાળો શૂન્ય થાય, y પરના ઘટકોનો બધાય બળોનો સરવાળો શૂન્ય થાય. તો x પરના બળો ક્યાં છે તમે જોઈ શકો કે ભાઈ Fs max એટલે કે ધન x અક્ષ ઉપર આપણી પાસે ભાઈ મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ છે અને એમાં આપણી પાસે ઋણ x અક્ષ બાજુ એટલે કે ભાઈ mg sin θ. તો અહીંયા આપણે લખી શકાય કે ભાઈ mg sin θ બરાબર આને આ બાજુ લઈ ગયા એટલે પ્લસ થઈ ગયો એટલે Fs મેસ એટલે કે મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ. આ સમીકરણ નંબર 1 થઈ ગયું. ત્યાર પછી અહીંયા જો તમે વિચાર કરો કે ઢાળવાળી સપાટી ઉપર લંબ બળ ધન y દિશામાં દેખાઈ રહ્યું છે અને ઋણ y દિશામાં mg cos θ છે. તો n ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાય કે mg cos θ. આ પણ એક MCQ છે, તમને ક્યાંક જોવાય મળતો હશે કે ઢાળવાળી સપાટી ઉપર લંબ બળને કોણ સમતોલે છે. તો આપણે લખવાનું mg cos θ અથવા તો લંબ બળનું મૂલ્ય કેટલું હોય mg cos θ. સમક્ષિતિજ સપાટી પર લંબ બળનું મૂલ્ય mg જેટલું હોય છે. જોજો બરાબર. પણ ઢાળવાળી સપાટી ઉપર છે લંબ બળનું મૂલ્ય mg cos θ જેટલું હોય છે. તો આ સમીકરણ 1 અને 2 બેયનો આપણે ગુણોત્તર લઈ લેવામાં આવશે. સમીકરણ 1 અને 2 ગુણોત્તર લઈ લેવામાં આવશે. સમીકરણ 1 અને 2 ગુણોત્તર લ્યો mg sin θ ના છેદમાં mg cos θ. આ બેયનો ગુણોત્તર લઈ લ્યો એટલે mg sin θ એટલે Fs max આવી જશે અને અહીંયા n આવી જશે. Fs max બરાબર આપણે શું લખી શકાય μsn લખી શકાય. જો મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળની જગ્યાએ આપણે લખી શકાય μsn લખી શકાય. તો mg કેન્સલ થઈ જાય, sin ના છેદમાં cos એટલે tan θ. એને ઉડી જાય તો અહીંયા આપણે લખી શકાય કે ભાઈ tan θ ઇઝ ઇક્વલ ટુ μs. તો એનો મતલબ એવો થયો કે ભાઈ μs બરાબર સિદ્ધ ઘર્ષણાંક શોધવું છે તો θ બરાબર 15. tan 15નું મૂલ્ય નેચરલ tan આપણે જે મોકલાવેલું છે અથવા તો તમે છે કોઈ સ્ટેશનરીમાંથી લોક ટેબલ લઈ લેજો જેમાં બધા વસ્તુ આવે જ છે. નેચરલ tan નેચરલ સાઇન બધું આવે છે. તો આપણે જે પ્રમાણે શીખવાડ્યું તે મુજબ 15માં ખૂણા ઉપર 15 અંશનો જે ખૂણો હોય એમાં વેલ્યુ જોઈ લ્યો 0.27 જેવી વેલ્યુ આવશે.
તો આ બંને પદાર્થની સપાટી પાસે, આ પદાર્થ અને નીચેની સપાટી પાસે ઘર્ષણાંકનું મૂલ્ય પોઈન્ટ આપને 27 જેવું પ્રાપ્ત થશે. તો હવે આપણે જો વિચાર કરીએ તો આમાંનામાં વધારાની એક વાત એ કહી શકાય કે ઢાળવાળી સપાટી ઉપર પદાર્થ સ્થિર ક્યાં સુધી રહી શકે. જો આમાં તો ખસવાની અણી પર હોય તો એનો મતલબ એવો થયો કે આ tan થીટા એટલે આમ જુઓ તો ઢાળ જ થયો. તમને ખબર હોય તો આપણે ઢાળ માટે tan થીટા લઈએ છીએ, આ ઢાળ જ છે. ઢાળનું મૂલ્ય μs જેટલું થાય ત્યારે પદાર્થ ખસવાની અણી પર હોય. જો ઢાળનું મૂલ્ય μs કરતાં વધી જાય તો પદાર્થ નીચે તરફ સરકવા લાગે છે. તો ઢાળનું મૂલ્ય ઢાળ પર પદાર્થ સ્થિર રહે તે માટે ઢાળનું મૂલ્ય એ μs જેટલું અથવા એના કરતાં ઓછું હોય છે. tan થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ μs, tan થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ μs, એટલે ઢાળનું મૂલ્ય μs કરતાં ઓછું અથવા એના જેટલું હોય. ઢાળનું મૂલ્ય μs જેટલું કે એના કરતાં ઓછું હોય ત્યારે હકીકતમાં પદાર્થ સ્થિર રહેશે ઢાળવાળી સપાટી ઉપર. ફરીથી ઢાળવાળી સપાટી પર પદાર્થ સરક્યા વગર સ્થિર ક્યારે રહી શકે છે કે જ્યારે ઢાળનું મૂલ્ય એ μs કરતાં ઓછું હોય અથવા એના જેટલું હોય. તો આવી રીતે આપણે વિચાર કરી શકાય. આ સાથે સાથે બધા લખતા રહેજો, બહુ કામની વસ્તુ છે, આગળ છે તમને વધારે કામ આવશે. આવી રીતે છે ભાઈ લખી પણ નાખજો. આપણે સોલ્યુશને આવી રીતે લખજો એટલે જેથી તમને ખ્યાલ આવે અને આ વધારાની વસ્તુ છે MCQ કામ આવશે. ઢાળ પર પદાર્થ સ્થિર રહી શકે અથવા તો એમને સ્થિર રહી શકવાની કન્ડિશન કે ઢાળનું મૂલ્ય μs કરતાં ઓછું અથવા તો એના જેટલું રહે ત્યાં સુધી પદાર્થ સ્થિર રહી શકે. તો સરસ મજાનો જો દાખલો છે. તો જોવો જોઈએ અમુક MCQ તરફ આપણે અત્યારે આગળ વધીએ. MCQમાં જો જોઈએ આપણે છેલ્લે 115 સુધી આપણે અમુક MCQ આપણે જોયા હતા, બરાબર. તો હવે ત્યાર પછીના MCQ માટે આપણે આગળ વધીએ છીએ. જો 123 નંબરનો MCQ છે, 123 નંબરનો MCQ છે. 2 કિલોગ્રામ દળના પદાર્થ પર 1 ન્યૂટન મૂલ્ય ધરાવતા 2 બળો લાગે છે. જો બે બળો વચ્ચેનો ખૂણો, અહીંયા 2 સમાન મૂલ્યના 2 બળ લાગુ પડે છે 1 ન્યૂટનના, અને આ 2 બળ વચ્ચે બનતો ખૂણો 60નો છે. અને આપણને એમ કીધું છે કે તેમાં ઉદ્ભવતો પ્રવેગ શોધવાનો છે. એના માટે પહેલાં પરિણામી બળ શોધવું પડે. આપણને ખબર હોય તો આની પહેલાંના જે આપણે પ્રકરણમાં સમાન સદિશો જો કંઈક ખૂણે રહેલા હોય તો પરિણામી બળ બરાબર 2f cos થીટા. તો અહીંયા f બરાબર શું આવશે ભાઈ? બળનું મૂલ્ય 1 આવશે અને cos 60 અહીંયા cos 60 બરાબર 1/2 આવશે. બે ઉડી જાય. પરિણામી બળ 1 ન્યૂટન આવશે અને પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. દળનું મૂલ્ય અહીંયા છે, દળનું મૂલ્ય છે 2 કિલોગ્રામ જેટલું છે. દળનું મૂલ્ય 2 કિલોગ્રામ જેટલું છે, તમે જોઈ શકો.
સોરી, અહીંયા છે આપણાથી ભૂલ એ થઈ, સૂત્ર ખોટું લખાઈ ગયું છે, જોવું જોઈએ. તમને યાદ હોય તો અહીંયા છે આપણે cos θ/2 હતું. 2f cos θ/2 સમાન મૂલ્યના જો સમાન સદિશો જો એકબીજાથી કંઈક ખૂણે રહેલા હોય તો પરિણામી બળ 2f cos θ/2. એટલે અહીં θ બરાબર 60 લખો એટલે હકીકતમાં શું થઈ જાય? આપણેથી જોવામાં ભૂલ થઈ ગઈ. અહીંયા છે આપણે cos 30 આવી જશે, બરાબર. તો cos 30 બરાબર શું લખવાનું થાય? √3/2. તો આ √3f. જ્યારે પણ 60ના ખૂણે બે સદિશો હોય ત્યારે હંમેશા √3f જવાબ આવી જાય. f બરાબર તો 1 છે એટલે પરિણામી બળ √3 થઈ ગયું. અને પરિણામી બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ લખી નાખો, જોવો જોઈએ. દળ ગુણ્યા પ્રવેગ લખી નાખો તો દળનું મૂલ્ય જોવું જોઈએ કેટલું છે આપણી પાસે? 2. તો એ બરાબર શું આવી જશે? √3/2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આવી રીતે થઈ જાય. ત્યાર પછી તમે જુઓ તો 124 નંબર છે. v જેટલા વેગથી ગતિ કરતા 3 બળો એકબીજા એક જ સમયે લાગે છે અને બળોની દિશાનું મૂલ્ય ત્રિકોણ ABCની 3 બાજુ વડે દર્શાવી શકાય છે. તો આ કણ હવે ખાલી જગ્યા વેગથી ગતિ કરશે. તો 124 નંબરમાં ધારો કે આવી રીતે 3 સદિશો છે દર્શાવવામાં આવેલા છે, ત્રિકોણ, અને આ બધા બળ છે. જુઓ, આ બધા બળ છે. તો એકના સદિશ એકના શીર્ષ ઉપર બીજાની પૂંછ એવી રીતે ગોઠવેલું જ છે, અને પેલાની પૂંછ અને છેલ્લાનું શીર્ષ ઓલરેડી જોડાયેલું છે. તો જો આવી રીતે છે બળો જો લાગતા હોય તો આ બળોનું પરિણામી બળ શું થાય? 0. પરિણામી બળ જો 0 થાય, પરિણામી બળ 0, તો f બરાબર ma પ્રમાણે f બરાબર 0, તો પ્રવેગ 0. પ્રવેગ 0 તો વેગ અચળ પ્રાપ્ત થાય. પ્રવેગ 0 તો વેગ આપણને અચળ પ્રાપ્ત થશે. ત્યાર પછી 125 નંબર જોવો જોઈએ. 125માં ભાઈ x અક્ષની દિશામાં 4 ન્યૂટન બળ લાગે છે, y અક્ષની દિશામાં 3 ન્યૂટન બળ લાગે છે. તો પરિણામી બળ શું થાય? પરિણામી બળ 5 ન્યૂટન થાય. અને ઉદ્ભવતો પ્રવેગ શોધવાનો છે. તો આ 5, દળ આપ્યું છે 2, તો પ્રવેગ આવે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપણે પ્રાપ્ત થાય. ત્યાર પછી તમે જુઓ તો 143 નંબરનો MCQ જુઓ. આ એક ધારો કે એક સપાટી છે. એ સપાટી ઉપર પદાર્થ છે, ઉર્ધ્વ સપાટી છે. ઉર્ધ્વ સપાટી ઉપર પદાર્થને રાખવો હોય, ધારો કે આ ઉર્ધ્વ સપાટી જ છે, મારે આમાં એક પદાર્થ રાખવો છે, તો આવી રીતે આમ બળ લગાવીને રાખવો પડે, નહીતર શું થઈ જાય? નીચે આમ સરકીને પડી જાય, બરાબર. તો અત્યારે રકમમાં આપણે એમ કીધું 143માં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દિવાલ સાથે સંપર્કમાં રહેલ 4 કિલોગ્રામના બ્લોકને નીચે પડતો અટકાવવા માટે 100 ન્યૂટનની જરૂરિયાત હોય, ઓછામાં ઓછા 100 ન્યૂટનની. તો બ્લોક અને દિવાલ વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે? ઘર્ષણાંક શોધવાનો છે. આપણે અહીંયા છે બળ કેટલું લગાડીએ છીએ? F બરાબર 100 ન્યૂટન. તો હવે જો લંબબળની વ્યાખ્યા, સપાટી દ્વારા સપાટીને લંબ રૂપે લાગતા બળને લંબબળ કહેવાય. એટલે આ સપાટી છે, ઉર્ધ્વ સપાટી છે, તો એને લંબ રૂપે આ લંબબળ લાગુ પડશે. ગુરુત્વાકર્ષણ બળ હંમેશા અધો દિશામાં નીચે તરફ જ લાગુ પડે, અને હંમેશા ઘર્ષણ એ ગતિનો વિરોધ કરતી દિશામાં, એટલે કે આની ગતિ થવાની છે કઈ બાજુ? સરકીને નીચે બાજુ થવાની છે. તો એની ગતિનો વિરોધ કરતું એટલે કે ઘર્ષણ બળ આમ લાગશે અહીંયા. આ થઈ ગયું આપણા માટે ભાઈ
અને આ આપણે ઓછું બળ લગાડીએ તો અહીંયા ઘર્ષણ બળ સૌથી મહત્તમ હશે. આનાથી જો ઓછું બળ લગાડશું ને તો આ પદાર્થ નીચે પડી જશે, કારણ કે સામે એટલું ઘર્ષણ બળ સમતોલી નહીં શકે. તો હવે જો પહેલી વાત આપણે એ લખી શકાય એવું છે કે અહીંયા એફ અને જો પદાર્થ અત્યારે સ્થિર હોય તો અહીંયા આપણે એમ લખી શકાય કે ભાઈ પરસ્પર વિરુદ્ધ રહેલા જેટલા બળો હોય એ બધા સમાન મૂલ્યના હોય, એટલે તો જ પરિણામી બળ શું થાય? શૂન્ય થાય. આ પરસ્પર વિરુદ્ધ રહેલા બળો સમાન મૂલ્યના છે. આ પરસ્પર વિરુદ્ધ રહેલા બળો છે એ સમાન મૂલ્યના એફએસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ mg. આ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યના હશે. એફએસ મેક્સ બરાબર μsn લખી શકાય. તો અહીંયા છે આપણા માટે n બરાબર આપણી પાસે જો ભાઈ f બરાબર 100 હોય તો n બરાબર કેટલા થઈ જાય? 100. લંબબળનું મૂલ્ય 100. પદાર્થ જે છે એનું દળ કેટલું છે? 4 કિલોગ્રામ. g બરાબર 10 એટલે 40 થયા. 40 ના છેદમાં 100 એટલે 0.4 છે. 0.4 છે. 40 ના છેદમાં 100 એટલે કે આપણા માટે 0.4 છે. બરાબર. તો આવી રીતે આપણે વિચાર કરી શકાય. ઘર્ષણાંકનું મૂલ્ય 0.4 જેટલું પ્રાપ્ત થઈ શકે. તો ત્યાર પછી આપણી પાસે ભાઈ એમાં MCQ છે. જો 138 નંબરનો MCQ છે. 138 નંબરના MCQમાં આવી રીતે એક આકૃતિ આપવામાં આવે છે. જેમાં છે આપણી પાસે એક બળ છે 8 ન્યૂટન બળ અહીંયા દેખાઈ રહ્યું છે. જુઓ 8 ન્યૂટન બળ ધન x અક્ષ દિશામાં એક પદાર્થ ઉપર લાગે છે. આ બધા એક પદાર્થ ઉપર બધા 4 બળ લાગે છે અને પદાર્થ છે એ સ્થિર હોય તો એમાંથી એક બળ શોધી દેવાનું છે એવું છે. પછી અહીંયા આ દિશામાં એક F1 બળ લાગે છે. આ F1 બળ. ત્યાર પછી એક 4 ન્યૂટન બળ લાગે છે. આ 4 ન્યૂટન બળ. અહીંયા ખૂણો 60 નો આપેલો જ છે. પછી એક બીજું બળ છે જે F2 બળ છે. આ થઈ ગયું આપણા માટે F2 બળ, જે અહીંયા ખૂણો છે તે 30 નો ખૂણો દર્શાવવામાં આવે છે. આવી રીતનું છે. આપણે F1 બળ શોધી દેવાનું. આ બધાય બળો સંતુલિત બળો છે, એટલે બધાય બળોનું પરિણામ શૂન્ય છે. તો બળો અહીંયા સંતુલિત હોય એટલે બધાય બળોનો સદિશ સરવાળો શૂન્ય પ્રાપ્ત થાય, અને બધાય બળોનો સદિશ સરવાળો શૂન્ય પ્રાપ્ત થાય. બધાય બળોનો સદિશ સરવાળો જો શૂન્ય પ્રાપ્ત થાય તો એનો મતલબ એવો થાય કે બધાય બળોનો x પરના ઘટકોનો સરવાળો શૂન્ય, બધાય બળોનો y પરના ઘટકોનો સરવાળો કેવો થાય? શૂન્ય થાય. બરાબર. તો એના ઉપરથી આપણે છે બળોનું સંતુલન વિચાર કરી લેશું. જોવો જોઈએ અહીંયા છે આપણી પાસે ભાઈ આના આપણે જો ઘટકો જો લઈએ, આ 4 ખૂણાની પાસેનો ઘટક એટલે 4 cos 60, અને સામેનો ઘટક એટલે આપણા માટે 4 sin 60. રેડી.
ત્યાર પછી અહીંયા છે આપણા માટે આ ખૂણાની પાસેનો ઘટક. જો પાસેનો એટલે કોસ, સામેનો એટલે સાઇન. બરાબર. બીજું હમણાં જ આપણે વિચાર કર્યો તો બીજું કાંઈ લોજિક ન લગાડવું. તો અહીંયા આવશે જોવું જોઈએ કે ભાઈ આ ખૂણાની પાસેનો એટલે કે આપણા માટે F2 cos 30 થઈ ગયા. અને સામેનો જો આપણે છે એમાં ને એમાં લઈએ તો થઈ જાય F2 sin 30. પાસેનો એટલે કોસ, સામેનો એટલે સાઇન. તો આવી રીતે ઘટકો પડી ગયા. હવે બધા બળો છે એક્સ અક્ષ અને વાય અક્ષ પરના બધા બળો દર્શાવી દીધા છે. તો હવે જોવું જોઈએ કે ભાઈ હમણાં જ આપણે લખ્યું જો સંતુલિત બળો હોય તો બધા બળોનો સદિશ સરવાળો શૂન્ય થાય. એટલે કે વાય અક્ષ પરના બધા બળોનો સદિશ સરવાળો કેવો થાય? શૂન્ય થાય. ને એક્સ અક્ષ પરના બધા બળોનો સરવાળો કેવો થાય? શૂન્ય. તો પેલા એક્સ અક્ષ પરના બધા બળોનો વિચાર કરી નાખો. જો એક્સ અક્ષ પર ધન એક્સ અક્ષ પર 8 ન્યૂટન બળ છે. બીજું ધન એક્સ અક્ષ પર કયું છે? 4 cos 60 છે. બરાબર. પછી એની વિરુદ્ધ દિશામાં કયું છે? વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ વડે દર્શાવવું પડે. બરાબર. માઇનસ F2 cos 30. આ માઇનસ વડે દર્શાવી દીધું. જુઓ આ બે બળ ધન એક્સ અક્ષ પરના હતા. આ બળ ઋણ એક્સ અક્ષ પર, ઋણ એક્સ અક્ષ એટલે માઇનસ આપણે દર્શાવ્યું. cos 60 એટલે 1/2 આવશે. 1/2 એટલે 2 આવશે. ઇઝ ઇક્વલ ટુ આને આપણે આ બાજુ લઈ જાઓ. F2 cos 30. cos 30 એટલે √3/2 આવશે. cos 30 એટલે √3/2. આને આપણે આ બાજુ લઈ ગયા. cos 60 એટલે 1/2 એટલે અહીંયા 2 આવશે. આ 10 થઈ ગયા. અને 2 ને આ બાજુ લઈ જાઓ એટલે આ F2 છે. આ 2નું કાંઈ ના કરતા મહેરબાની કરીને, કારણ કે F2ની સંજ્ઞા છે. આ 10 આને બાજુ લઈ ગયા એટલે 20. √3 નીચે એટલે F2 બરાબર 20/√3. હાલો ભાઈ F2 મળી ગયું છે. તો જો એ બધા બળોનો સદિશ સરવાળો શૂન્ય છે. તો બધાના એક્સ એક્સ પરના ઘટકોનો સરવાળો શૂન્ય થાય. અને બધા બળોના વાય વાય પરના ઘટકોનો સરવાળો કેવો થાય? શૂન્ય થાય. વાય વાય પરના ઘટકો એટલે કે આ થઈ ગયું F1 4 sin 60. અને વિરુદ્ધ દિશામાં શું આવશે? માઇનસ F2 sin 30 બરાબર 0. આ F1 આ 4 sin 60 આ બે એક ધનવાય દિશાના બળો અને ઋણવાય દિશામાં F2 sin 30. ઋણવાય દિશા એટલે કે વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ વડે દર્શાવ્યું. તો હવે જોવું જોઈએ આ બધાની કિંમત આપણે મૂકી દઈએ. ભાઈ sin 60 એટલે કે આપણા માટે √3/2 અને F2 બરાબર હમણાં જ લખ્યા 20/√3 sin 30 એટલે 1/2. તો આ થઈ જાય આપણા માટે ભાઈ 10/√3 થઈ જાય. અને આ બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય. આ 2√3 થઈ જાય. તો F1 બરાબર આ બાજુ જાય તો પ્લસ 10/√3 અને આ બાજુ જાય એટલે -2√3. ભાઈ લસા લ્યો જોઈએ તો શું થાય? √3 × √3 એટલે 3 થઈ જશે. બરાબર. 3 × 2 એટલે 6. 10માંથી 6 જાય એટલે કેટલા વધશે? જો આવી રીતે આપણે વધારે લખીએ સ્ટેપ. આ ભાઈ √3 લસા લઈ લીધો તો √3 × √3 એટલે શું થાય? √3 × √3 એટલે કે 3 થઈ જાય. 3 દુ 6. 10માંથી 6 જાય એટલે 4. 4/√3. આવી રીતે આપણે F1 બરાબર મળી જાય. તો આ થઈ ગયું જોવું જોઈએ. આ આપણને F1 બરાબર જો પ્રાપ્ત થઈ ગયું. તો આ જો સરસ MCQ છે. બરાબર છે. આ બોર્ડમાં લખ્યું એ મુજબ બધાએ સાથે લખતા જ રહેજો.
આ ઘટકો મેં દર્શાવ્યા એ પ્રમાણે બધાએ છે ઘટકો પાડતા આવડવા જરૂરી છે. અહીંયા સંતુલિત છે એટલે બધાય બળોનો એક્સ અક્ષ પરના ઘટકોનો સરવાળો શૂન્ય થાય અને બધાય બળોનો વાય પરના ઘટકોનો સરવાળો શૂન્ય થાય. તો હવે છે એમાં આપણી પાસે એક જો 146 નંબર છે, જો જેમાં પણ હમણાં આપણે ઢાળવાળી સપાટી દોરી હતી એવી ઢાળવાળી સપાટી હમણાં જ આપણે ડ્રો કરી હતી, સેમ કંઈક એવી ઢાળવાળી સપાટી, પણ અહીંયા ખૂણો છે એ આલ્ફા દર્શાવ્યો છે. હવે તમને એટલી ખબર હતી કે ઢાળને સમાંતર, જો એ બરાબર યાદ કરો આકૃતિ, ઢાળને સમાંતર ભાઈ વજન એટલે ગુરુત્વાકર્ષણ બળનો કયો ઘટક હતો? ઢાળને સમાંતર કોષ ઘટક હતો. કેવી રીતે હતો ભાઈ? mg અહીંયા, બરાબર. અને આપણે આવી રીતે આમ ભાઈ આ mg આ બાજુ છે આલ્ફા ખૂણો હોય તો એ જ આલ્ફા ખૂણો અહીંયા આવી જાય, સોરી અહીંયા સાઇન હતો ભાઈ. તો આ થઈ ગયું, તો આપણે યાદ હોય તો mg, બરાબર. અને અહીંયા ખૂણો આ આલ્ફા, એના બે ઘટક, એક આપણે mg અને બીજો mg કોસ. ખૂણાની પાસેનો ઘટક એટલે કોસ, સામેનો એટલે સાઇન. હવે છે ને આ આલ્ફા કોણ ધરાવતી ઘર્ષણ રહિત ઢોળાવવાળી સપાટી પર બ્લોક રાખેલ છે. હવે આ ઘર્ષણ રહિત સપાટી છે, ઘર્ષણ રહિત સપાટી હોય એટલે થાય શું કે mg સાઇન આલ્ફા બળને કારણે સીધો નીચે લપસીને પડી જાય. પણ આપણે એ બ્લોકને સ્થિર રાખવા માટે ઢોળાવને કે એ જેટલા પ્રવેગથી ગતિ કરાવવો પડે છે. આ આખા ઢાળને જ આપણે છે કાંઈક એ જેટલા પ્રવેગથી ગતિ કરાવીએ છીએ. તો આ એ જેટલો એ તંત્રનો પ્રવેગ એટલે આખો ઢાળને જ આમ પ્રવેગી ગતિ કરાવો. ઢાળને જો પ્રવેગી ગતિ કરાવવામાં આવે તો તંત્રનો પ્રવેગ છે એ આ દિશામાં છે, તો આભાસી બળ ગતિની વિરુદ્ધ દિશામાં. જો પ્રવેગી ગતિ થાય તો આભાસી બળ ગતિની વિરુદ્ધ દિશામાં. બસનું ઉદાહરણ યાદ રાખવાનું એટલે હંમેશા યાદ રહે. આપણે આમ જતા હોય અને બસ છે અચાનક પ્રવેગી ગતિ કરે એટલે પ્રવેગી ગતિ એટલે સતત સીધો એનો વેગ વધે. સીધો વેગ વધે તો આપણા ઉપર આભાસી બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, તો આભાસી બળ લાગુ પડશે. આ થઈ ગયું આપણા માટે ભાઈ આભાસી બળ. આભાસી બળ એમ એ વડે આપણે દર્શાવી દીધું છે. જો તો હવે જો એમાંય આપણે છે કેટલો પ્રવેગાર હોવો જોઈએ કે જેથી આ પદાર્થ નીચે સરકી ન જાય, એટલે mgને સમતોલતું એક બળ ઉત્પન્ન થતું હોવું જોઈએ. તો તમે જોવો જોઈએ અહીંયા ખૂણો આલ્ફા હોય તો થોડીક ભૂમિતિનું આપણે છે વિચાર કરો. આ ખૂણો અહીંયા આલ્ફા હોય તો અહીંયા છે આ જો આ બે લાઈન છે એ એક જ સરખી થઈને પેરેલલ થઈ જુઓ છે. તો આ આલ્ફા હોય તો અહીંયા શું થાય? આલ્ફા જ થાય. અહીંયા આલ્ફા ખૂણો થાય તો એનો મતલબ કે આ ખૂણો કેવો હોય? તમે જોવો જોઈએ આ બે પેરેલલ લાઈન છે એટલે આ ખૂણો કેવો થાય? આલ્ફા આપણને પ્રાપ્ત થાય, આલ્ફા. હવે આનો આપણે છે પાસેનો ઘટક લઈ લઈજો. એનો પાસેનો ઘટક એટલે
એનો પાસેનો ઘટક એટલે જો શું આવશે ma cos આલ્ફા, સામેનો તો આ બાજુ આવશે, પણ એ વિચાર કરવાનો નથી કારણ કે આ સરકવાનો વિરોધ કરતું બળ કયું આવશે, ma cos આલ્ફા આવશે. આ ma એટલે આપણા માટે આભાસી બળ હતું, આભાસી બળ હતું. ફરીથી આ ઘર્ષણ રહી સપાટી છે એટલે પદાર્થ આપમેળે mg sin આલ્ફા બળને કારણે આ બળને કારણે સરકી જવાનો હતો, પણ તમારે આખા તંત્રને કેટલા પ્રવેગથી ગતિ કરાવવું જોઈએ કે જેથી આભાસી બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગી જાય અને જેથી પદાર્થ છે એ અહીંયા સ્થિર જળવાઈ રહેશે. તો પદાર્થ ઢાળ પર સ્થિર છે, પદાર્થ છે પદાર્થ ઢાળ પર સ્થિર છે, તો સ્થિર હોય તો ભાઈ આ ma cos આલ્ફા એટલે પરસ્પર વિરુદ્ધ રહેલા બળો એ સમાન મૂલ્યના હશે. આ છે mg sin આલ્ફા, એમ કેન્સલ થઈ ગયું, કોસને નીચે લઈ જાઓ એટલે g sin આલ્ફાના છેદમાં cos આલ્ફા, સાઇનના છેદમાં કોસ એટલે કે આપણા માટે tan આલ્ફા થઈ જશે. a ઇઝ ઇક્વલ ટુ g tan આલ્ફા. આ થઈ ગયું, જોવું જોઈએ. આ પણ ભાઈ સરસ MCQ હતો, 146 નંબરનો MCQ. સાથે સાથે બધાએ લખતા જવાનું એટલે વાંધો ન આવે. ત્યાર પછી 147 નંબર એ છે જ જોવો જોઈએ. એકસો 47 નંબરમાં આપણને એક આકૃતિ આપવામાં આવેલી છે. જો કેપિટલ M દળવાળો એક આપણી પાસે અહીંયા કેપિટલ M દળવાળો આપણી પાસે એક સ્લેબ છે. એક પ્લેટને ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી, એટલે આ જે સપાટી છે એ ઘર્ષણ રહિત છે, ઘર્ષણ રહિત છે. જોજો બરોબર, આ નીચેની સપાટી, આ સપાટી ઘર્ષણ રહિત છે. પણ હવે આ M દળવાળા પદાર્થની ઉપરની સપાટી ઘર્ષણ રહિત નથી, એટલે ખરબચડું થોડુંક બતાવી દીધું હાલો. અને એના ઉપર એક સ્મોલ m દળવાળો પદાર્થ જેમાં ઘર્ષણ છે જ એવો સ્મોલ m દળવાળો પદાર્થ મૂક્યો છે, એટલે કે આ સ્મોલ m અને કેપિટલ M વચ્ચે ઘર્ષણ ઉદ્ભવી શકે છે. એટલે આ બે વચ્ચે અત્યારે ઠંડુ વેલ્ડિંગ જમાયેલું છે, એટલે કે ઠંડુ વેલ્ડિંગ છે. ઠંડુ વેલ્ડિંગ એટલે કોલ્ડ વેલ્ડિંગ, એટલે એના ખાડા અને ખાંચા જેવા ભાગો અહીંયા ફસાયેલા છે. તો હવે આના ઉપર આપણે બાહ્ય બળ લગાડીએ છીએ. જે બાહ્ય બળ અહીંયા છે આપણા માટે, જો અહીંયા સપાટીને લંબ રૂપે લંબ બળ હશે, આ સમક્ષિતિજ સપાટી છે, તો અહીંયા લંબ બળ n બરાબર આપણે શું લખી શકાય, mg લખી શકાય. રકમમાં આપણે એમ કીધું 2μmg, mgની જગ્યાએ હું n લખી શકું અત્યારે. અને μn એટલે કે મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ. મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ કરતાં આપણે 2 ગણું આ સ્મોલ m દળવાળા પદાર્થ ઉપર બળ લગાડવામાં આવે તો શું થાય, m દળવાળો પદાર્થ સરકીને આગળ વધી જશે, સરકીને એ આગળ વધી જશે. પણ આપણે શું શોધવાનું છે, રકમમાં જોવું જોઈએ તો પ્લેટમાં ઉદ્ભવતો પ્રવેગ, આમાં ઉદ્ભવતો પ્રવેગ શોધવાનો છે. આ નીચેની પ્લેટમાં ઉદ્ભવતો પ્રવેગ, આનો નહીં, નીચેની પ્લેટમાં ઉદ્ભવતો પ્રવેગ. તો નીચેની પ્લેટ ઉપર બળ કેટલું લાગશે? તો પહેલી વાત એ છે કે 2μmg બળ લાગશે, તો અહીંયા ઘર્ષણ વધુમાં વધુ કેટલું ઉત્પન્ન થશે, μn જેટલું. μn જેટલું ઘર્ષણ બળ વધુમાં વધુ, એટલે કે મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ છે, આટલું વધુમાં વધુ ઘર્ષણ બળ લાગવું પડે.
જે વિરોધ કરશે આના દ્વારા જ. તો હવે સિમ્પલ વાત છે, ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે આપણે બાહ્ય બળ લગાડ્યું તો આ સ્મોલ એમ દળવાળા ઉપર આના વડે આટલું અવરોધક બળ લાગ્યું, તો આના વડે આના ઉપર આટલું બળ લાગે, તો એટલે કે પેલા વડે બીજા પર આટલું અવરોધક બળ લાગે, બીજા વડે પેલા પર એટલું જ બળ લાગુ પડી છે વિરુદ્ધ દિશામાં, એટલે કે આ દિશામાં. ટૂંકમાં સીધી વાત છે કે આપણે માથું દિવાલ ઉપર ભટકાવીએ તો આપણે દિવાલ ઉપર જેટલું બળ લગાવીએ એટલું દિવાલ આપણા ઉપર બળ લગાડી દઈએ. તો અત્યારે આપણા સીધી વાત એ છે, જોજો સીધી વાત એ છે કે કેપિટલ એમ વડે સ્મોલ એમ પર ઘર્ષણ કેટલું લાગે છે મ્યુ એન. તો સ્મોલ એમ વડે ન્યૂટનના ત્રીજા નિયમ પડે કેપિટલ એમ પર કેટલું બળ લાગુ પડી જાય, કેટલું બળ લાગુ પડી જાય મ્યુ એન. તો કેપિટલ એમ દળવાળા પદાર્થ પર લાગતું બળ મ્યુ એન, તો કેપિટલ એમનો પ્રવેગ એ બરાબર બળના છેદમાં દળ, જેનો પ્રવેગ શોધવાનું હોય દળ એનું જ ભાગવું પડે. તો એના ઉપર કેટલું બળ લાગે છે મ્યુ એન જેટલું. આ એન બરાબર શું લખી શકાય mg. આવી રીતે થાય મ્યુ mg ના છેદમાં કેપિટલ એમ. કેપિટલ એમનો પ્રવેગ મ્યુ mg ના છેદમાં કેપિટલ એમ જેટલું આવશે, એટલે કે આવી રીતે આપણે લખી શકાય. બહુ શોર્ટ વાત થઈ. અહીંયા બળ છે એ મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ કરતાં વધુ લાગે છે બાહ્ય બળ, તો અહીંયા ઘર્ષણ બળ એ મહત્તમ સિદ્ધ ઘર્ષણ બળ જેટલું ઉદ્ભવશે કેપિટલ એમ વડે, તો સ્મોલ એમ છે કેપિટલ એમ ઉપર એટલું જ વિરુદ્ધ દિશામાં બળ લગાડશે. આ એના જેવી વસ્તુ છે કે આ બે એકબીજાના હાથ પકડીને ઊભા હતા, પણ જ્યારે અહીંયા ઘર્ષણ બળ છે મ્યુ એન કરતાં વધી જાય એટલે બેયનો હાથ છૂટી જાય, પણ એ હાથ છૂટી જાય એની પહેલાં જ આના પર આટલું બળ લગાડી દેશે, તો આ ભાઈ એના ઉપર એટલું જ વિરુદ્ધ દિશામાં બળ લાગુ પાડી દેશે. આના ઉપર આધારિત આવતા લેક્ચરમાં પણ આપણે થોડી ઘણી આપણે વધારે હજી ચર્ચા કરશું. આ આંતરક્રિયાવાળા બળો જે ન્યૂટનના ત્રીજા નિયમને અનુસરતા હોય તેવા દોરી માટે ઉદાહરણ આપી અને આપણે આગળ એ વિચાર કરવાના છીએ જ. તો અહીંયા સુધી રાખીએ, સાથે સાથે બધે તૈયાર કરતા રહેજો.